નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોરકે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને અંત સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. આધાર કાર્ડ ફી સેવાનું તારીખ લંબાવવામાં આવી છે એટલે કે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય રહી ગયું હોય તો તમારા માટે એક ફરી તક છે. યુઆઈડી સુધારા ફી માફ કરી અને હવે તમે 14 જૂન સુધી ફીમાં આધાર કાર્ડ વિગતો અપડેટ કરી શકશો અને તમારે ₹50 ચૂકવવા પડશે. નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાનો શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકશે. ખેડૂતોને 8,000નો હપ્તો બાકી એટલે કે રાજસ્થાન સરકાર ખેડૂતને બજેટ રાહત આપે છે અને ભજનલાલ સરકાર બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000ના બદલે હવે 8,000 વાર્ષિક આપવામાં આવે છે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારીને કેન્દ્ર સરકારે કોઈ યોજના નથી ને રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવે તેવી શક્યતા છે ને ગુજરાતે પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં જરૂર બતાવજો. પરેશ ગોસ્વામીએ આપી ખેડૂતને ચેતવણી એટલે કે ખેડૂતની સલાહ આપતા પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ખેડૂતને પાસે પાણીની વ્યવસાય છે અને ઓરવી વાવેતર કરવા માગે છે તેમને તો આળ ઉતાવળ કરવી જરૂરી નથી. તમારે ઓરવી વાવેતર કરવું હોય તો 20 મે પહેલાં ન કરવાની સલાહ છે ને 20 મે પછી તમે ઓરવીનું વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે અને તેવું યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશો. કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખની લોન એટલે કે ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે એ માટે આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે અને ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં આરબીઆઈએ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યા છે અને હવે ખેડૂતને લોન લેવા માટે બેંકમાંથી જવાની જરૂર ન પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. આંધી સાથેની ભારે આગાહી એટલે કે આજે કમોસમી વરસાદની શક્યતા છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે 11 મેના દિવસે 14 મે સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની વરસી શકે છે જેમાં આંધી સાથે વરસાદ પડી શકે છે અને વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ મધ્યમ ઉત્તર ગુજરાત ભારે વરસાદ પડશે અને અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદની લોકોને ગરમીની રાહત મળશે. ખેડૂતોને 42,000ની સહાય જેમ કે ખેડૂતોને 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોને ખાતામાં વર્ષે ₹42,000 ઘરે બેઠા બેઠા આવશે અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 ખેડૂતના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને પીએમ માનધન યોજના ફોર્મ ભરે તો તેમને 60 વર્ષની ઉંમરે દર વર્ષે ₹36,000 મળશે અને આ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા ₹42,000 આવશે. કેસર કેરીના ભાવમાં નહીં પહોંચાય એટલે કે કેરી રશિયા માટે મોટા સમાચાર આવ્યા છે કે જૂનાગઢ કેસર કેરીના ભાવ ખૂબ જ વધી ગયા છે અને આ કેરીના 10 કિલોના ભાવ 1,500 સુધી પહોંચી ગયા છે એટલે કે મિત્રો 5 કિલોના ભાવ ₹500 થી ₹700 સુધી થઈ ગયો છે અને ખેડૂતો કહે છે કે આ વખત કેસર કેરી ઉત્પાદન 40% જેટલું ઘટી ગયું છે તેથી આ ભાવના વધ્યો. જો કે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પરંતુ સામાન્ય લોકો કેરીની ખાવાની મોંઘી પડે છે. પવન સાથે વરસાદની આગાહી એટલે કે હવામાન વિભાગે આગાહી વચ્ચે આજે દાહોદમાં વરસાદ વરસ્યો છે અને દાહોદ જિલ્લામાં વાતાવરણ અચાનક પલટો આવતા વાદળછાયો હતા અને વરસાદ વરસ્યો હતો જેમાં લીંબોડી, કારઠ, ટેપડા, કચુબર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ હતો અને વરસાદના કારણે વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના કેરી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી. ગત રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી કરા તેમજ ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો. દરમિયાન 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને સાથે 2 લોકોના મોત વહેલા ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી કે તેથી કાર્યકારી મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ કરી હતી અને સીએમ વહીવટી તંત્ર સંપર્ક રહેવાની સૂચના આપી છે અને આજે પણ વાદળછાયું વાતાવરણ હજી છે પણ 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. માવઠાને થયેલું નુકસાનનો સર્વે કરે કૃષિ મંત્રીનો આદેશ એટલે કે કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક ખેડૂતોનું નુકસાન થયું છે અને રાજ્ય સરકાર માવઠાની ખેતીને થયેલા નુકસાનને સર્વે કરવાનો આદેશ પણ આપી દીધો હતો અને કૃષિ મંત્રી રાઘવ પટેલે કહ્યું હતું કે ખેતીવાડી વિભાગે સંલગ્ન સંસ્થાઓને સર્વે કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે અને માવઠાની આગાહી લઈને મુખ્યમંત્રી અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં સ્થિતિ સમીક્ષા કરાઈ હોવાની માહિતી પણ તેમણે આપી હતી. કૃષિ મંત્રી ખેતીવાડી વિભાગે માવઠાના કારણે થયેલા નુકસાનને સર્વે કરવાની સૂચના આપી દીધી છે અને કમોસમી વરસાદની આગાહી લઈ ખેડૂતને સતર્ક રહેવાની અપીલ કરાઈ છે અને ખેડૂતને ખેતી પાકનો ઢાંકી રાખવાનો કૃષિ વિભાગે સૂચના આપી હતી અને
17 મે બાદ નુકસાનનો રિપોર્ટ આપવાનો શક્યતા. ખેડૂતો થઈ જાવ સાવધાન. એટલે કે હવામાન વિભાગે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અમુક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ખેડૂતોને પોતાનો પાકની સંરક્ષણ માટે કાળજી લેવી અને અંગે માહિતી આપવામાં આવે. સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં આગામી 13, 14, 15 અને 16 દરમિયાન છૂટાછવાયો હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોને પોતાનો પાક સંરક્ષણ માટે કેટલી કાળજી લેવી જરૂરી બને છે. આ માટે જિલ્લાની પંચાયત ખેતીવાડી શાખા ખેડૂતોની જરૂરિયાત તકેદાર રાખવા માટે સૂચના બહાર પાડવામાં આવી છે કે કમોસમી વરસાદ થતાં પાકનું નુકસાન બચાવવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદન પાક, ખેતરમાં કાપણી કરેલી પાક ખુલ્લા હોય તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાને કાર્ય કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રી યોગ્ય રીતે ઢાંકી દેવી. ઢગલાના ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવું. વરસાદની કેરી પપૈયા પાકનું નુકસાન. એટલે ગઈકાલે ગુજરાતના અનેક સ્થળો કમોસમી વરસાદ વરસ્યો હતો ને જેમાં ખેડૂતોને પાક ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લાને વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીનું મોટા પ્રમાણે નુકસાન થયું છે. નર્મદા હજારો હેક્ટર જમીન પર કેળાની ખેતી થઈ છે ને કમોસમી વરસાદના કારણે કેળાની ખેતી જમીન દોસ્તો થઈ છે ને બીજી તરફ ભારે પવન કારણે કેરીનું પણ ખરી પડી છે ને આથી ખેડૂતોને રોવાનો વારો આવે છે. મિત્રો, સોનાના ભાવમાં 4 ગણો ઘટાડો. એટલે કે દેશના બુલિયન માર્કેટ સોનાના ભાવમાં નોંધાયાપત્ર ઘટાડો જોવા મળ્યો હતો ને જેને ગ્રાહકોનો ચહેરા પર સ્માઇલ લાવ્યું હતું. જો તમને સોનાનું ખરીદવાનો વિચાર રહ્યો હોય તો આ એક ગોલ્ડન ઓફર જેવી છે ને કારોબાર સમાપ્ત પહેલા જ દિવસ સાંજે સોનાના ભાવ ઘટાડો થતાં લોકોને ઉત્સાહ જોવા મળ્યો છે ને હતો. દેશના ને બુલિયન બજારોના 999 શુદ્ધ 24 કેરેટ સોનાની કિંમત 72,184 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડિંગમાં જોવા